હેલો મારા મનમોજ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે બપોરનો લાઈવ વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. ચાલો, આજે આપણે આવી ગયા છીએ ફરીથી સાદા ભૂતકાળના વાક્યમાં કઈ રીતના વાતચીત કરવી એ પહેલાં મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, અત્યારે કાર્ડ સિરીઝ ચાલુ છે. 12 કાર્ડના 12 વિડીયો, પછી 12 વિડીયો એવા કે દરેક કાર્ડના 100 વાક્યની અફલાતૂન પ્રેક્ટિસ, એટલે કે ટોટલ 1200 વાક્ય. અને અત્યારે આજે એ પહેલાં ગઈકાલે સાદા ભવિષ્ય કાર્ડમાં કઈ રીતના પ્રશ્ન પૂછવા, કોઈ પણ બે વ્યક્તિ કઈ રીતના વાતચીત કરે સાદા ભવિષ્ય કાર્ડમાં, એના 12 કાર્ડના 12 કાર્ડમાં કઈ રીતના વાતચીત કરવી, એટલે ટોટલ આવશે 36 વિડીયો. તમારી જિંદગી ચેન્જ કરી નાખશે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, મજા આવે, ચેલેન્જ મજા આવે, સમજાય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, અને આવા વિડીયો દરેક કાર્ડમાં કઈ રીતના અંગ્રેજીમાં પૂછપરછ એટલે કે વાતચીત કરી શકીએ. આજો વારો છે સાદા ભૂતકાળનો. ચાલો, જો સાદા પ્રશ્નો અને પ્લસમાં વાતચીત થતી ક્યારે હોય? ઓછામાં ઓછા 2 વ્યક્તિ હાજર હોય. કેટલા વ્યક્તિ? 2 વ્યક્તિ. એક વ્યક્તિ હોય પ્રશ્ન પૂછનાર, એટલે કે એક બોલનાર વ્યક્તિ, એક હોય સાંભળનાર વ્યક્તિ, એટલે કે જવાબ આપનાર વ્યક્તિ. જ્યારે જસ્ટ એક્ઝામ્પલ ધારી લ્યો કે હું અને તમે, એટલે કે આપણે વાતચીત કરીએ છીએ, એમાં હું બોલું છું, બોલનાર વ્યક્તિ, તમે સાંભળો છો, સાંભળનાર વ્યક્તિ. જો સાંભળનાર વ્યક્તિ એક જ હોય, બરાબર, સાંભળનાર વ્યક્તિ એકલો પણ હોઈ શકે છે અને 2 અથવા 2 કરતાં વધારે પણ હોઈ શકે છે. જસ્ટ એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ. ચાલો, જો સાદો ભૂતકાળ છે ને એ પહેલાં જ્યારે વાતચીત કરતા હોય ત્યારે આપણે જે વ્યક્તિ આપણને જે કાર્ડમાં પ્રશ્ન પૂછે ને, આપણો જવાબ એ જ કાર્ડમાં હોય છે. આવું ન થાય કે સામેવાળો વ્યક્તિ આપણે ચાલુ વર્તમાન કાર્ડમાં પ્રશ્ન પૂછીને આપણે સાદા ભવિષ્ય કાર્ડમાં જવાબ આપી, આવું થાય નહીં. જે વ્યક્તિ આપણે જે કાર્ડમાં પ્રશ્ન પૂછે આપણો જવાબ એ જ કાર્ડમાં હોય છે. ચાલો, પ્રશ્ન પૂછનાર વ્યક્તિ પ્રશ્ન પૂછતા હોય, પ્રશ્ન પૂછવો એટલે પ્રશ્નાર્થ વાક્ય હોય. સામેવાળા વ્યક્તિનો જવાબ કેમાં હોય છે? હંમેશા સાદું વાક્ય એટલે કે હકાર વાક્યમાં હોય છે. ચાલો, મેં તમને પૂછ્યું કે તમે ક્યારે આવશો, તમે શું કહો? કે જો એક જ વ્યક્તિ હતું, એ શું કહે કે જો તું ક્યારે આવીશ, એ શું કહે? હું આવતીકાલે આવીશ. તમે ક્યારે આવશો, તમે શું કહો? અમે આવતીકાલે આવશું. તે શું રમશે, તમે શું કહો? તે ક્રિકેટ રમશે. ચાલો, મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, સાદા ભૂતકાળમાં એ પેલા સાદા ભવિષ્ય કાળમાં ગઈકાલે શું હતું? અહીંયા વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, અને જવાબ આપનારમાં શું હોય? હકાર વાક્યમાં, સાદા વાક્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હંમેશા 12 કાર્ડમાં પ્રશ્નો પૂછતા હોય ત્યારે સ્ટ્રક્ચર આ જ છે, યાદ રાખજો. પેલે હંમેશા આવતું હોય WH, વોટ એટલે શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં સ્થળ માટે આવે, હુમ એટલે કોને, હાવ એટલે કેમ કઈ રીતે, વિચ એટલે કયો કઈ ક્યુ, હુઝ એટલે કોને કોનું, હુમ એટલે કોને. પછી સહાયકારક ક્રિયાપદ આવતું હોય છે, પછી કરતા આવે, પછી કાર્ડ મુજબ ક્રિયાપદ આવે છે. જો સાદા કાર્ડમાં મૂળ ક્રિયાપદ આવે, સાદા ભવિષ્ય કાળમાં અહીંયા વિલ મૂળ ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં ડીડ મૂળ ક્રિયાપદ, સાદા વર્તમાન કાળમાં અહીંયા ડુ ડઝ અને અહીંયા મૂળ ક્રિયાપદ. અને હંમેશા જવાબ આપનાર વ્યક્તિ જે હોય ને એ કરતા ક્રિયાપદ કર્મ મુજબ જવાબ આપતા હોય છે. ચાલો, ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછનાર એટલે કે હું તમને જે પ્રશ્ન પૂછીશ ને, બરાબર, એ બધામાં શું આવશે? ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ, ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ, ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ, ડીડ પ્લસ મૂળ ક્રિયાપદ. ને સામેવાળા વ્યક્તિનો જવાબ કેમાં હોય છે? હંમેશા V2 એટલે કે સાદું વાક્ય, હકાર વાક્ય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો, એક વાક્ય આવડે એટલે બધા આવડી જાય હો. ચાલો, અત્યારે હું ને મારા પિતાશ્રી એટલે કે હું અને મારા પપ્પા બંને વાત કરી છે. મેં મારા પપ્પાને પ્રશ્ન કર્યો કે વેન ડીડ યુ કમ, તમે ક્યારે આવ્યા? મેં મારા પપ્પાને પ્રશ્ન કર્યો, હું બોલું છું, પપ્પા સાંભળે છે. હું ને મારા પપ્પા બંને વાતચીત કરી રહ્યા છીએ કે તમે ક્યારે આવ્યા, તમે ક્યારે આવ્યા. પપ્પા શું કહે? જો વેન કેમાં આવે? સમયમાં. એમ કેમ કે ચાલો હું ગઈકાલે આવ્યો, આઈ કેમ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, અહીંયા તમે ખાસ યાદ રાખજો, મેં મારા પિતાશ્રીને પ્રશ્ન કર્યો, પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ડીડ અને પ્લસ મૂળ ક્રિયાપદથી, તો અહીંયા કમ નહીં આવે,
હકાર વાક્યમાં મારા પિતાજીનો જવાબ કેમ આવશે? ભૂતકાળના રૂપમાં. સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય બધામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ચાલો, હું 5 મિનિટ પહેલા આવ્યો, આઈ કેમ 5 મિનિટ્સ અગો. હું સવારમાં આવ્યો, આઈ કેમ ઇન ધ મોર્નિંગ. હું સાંજે આવ્યો, આઈ કેમ ઇન ધ ઇવનિંગ. હું ગઈકાલે આવ્યો, આઈ કેમ યસ્ટરડે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વલેડાઓ. યાદ રાખજો, એક જ વ્યક્તિ હોય, કોઈ એક છોકરો છે. ચાલો, એક છોકરો છે, મેં એને કીધું કે તું ક્યારે આવ્યો? વેન ડીડ યુ કમ. એ શું કહેશે કે હું ગઈકાલે આવ્યો, આઈ કેમ યસ્ટરડે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. પરંતુ જો સાંભળનાર વ્યક્તિ એક કરતાં વધારે હોય તો હું તમને બધાને કહેવું, તમને બધાને કહેવું કે તમે ક્યારે આવ્યા? તમે શું કહો? અમે ગઈકાલે આવ્યા. એટલે મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. યાદ રાખજો, યુનું જો યુ છે ને, યુ એટલે તમે, યુ એટલે તમે. યુના બે અર્થ થાય, તું અને તમે. જો એકલો હોય, એકલો તો શું થઈ જાય? આઈ થઈ જાય. એક જ વ્યક્તિ હોય તો શું થઈ જાય? આઈ થઈ જાય. પરંતુ ઘણા બધા વ્યક્તિ સાંભળતા હોય, એ બધા હારે બોલે તે શું થઈ જાય? વી. જસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક જ છોકરો છે પાર્થ નામનો. મેં એને કીધું કે વેન ડીડ યુ કમ. યુના બે અર્થ થાય, તું અને તમે, તું અને તમે. તું ક્યારે આવ્યો? એ શું કહે? હું ગઈકાલે આવ્યો. પાર્થ એકલો શું કહે? હું ગઈકાલે આવ્યો. ચાલો, તમે બધાય બહુવચન. વેન ડીડ યુ કમ, તમે ક્યારે આવ્યા? તમે શું કહો? અમે ગઈકાલે આવ્યા. અહીંયા શું આવશે? વી. એક જ છોકરો હોય, આપણે એક સાથે વાત કરતા હોય તો યુનું આઈ થઈ જાય. બે કરતાં વધારે હોય તો વી કેમ યસ્ટરડે. બસ એક કાર્ડ આવડી એટલે બધાય કાર્ડ આવડી જાય. આ જ વાક્ય સાદા ભવિષ્ય કાળમાં જો આવું થાય, વેન વિલ યુ કમ, વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો? મારા પપ્પા શું કહે? હું સાંજે આવીશ, હું આવતીકાલે આવીશ. તો સાદા ભવિષ્ય કાળમાં શું આવે છે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ કમ ટુમોરો, હું આવતીકાલે આવીશ. બરોબર. ચાલો, વેર ડીડ ધે ગો. મેં તમને પ્રશ્ન કર્યો કે વેર ડીડ ધે ગો, તેઓ ક્યાં ગયા? વેર એટલે કે જગ્યા માટે. તમે શું કહો? તેઓ રાજકોટ ગયા. જો આ રહ્યું. અહીંયા શું છે? ગો. પ્રશ્નાર્થ વાક્ય છે. ડીડમાં મૂળ ક્રિયાપદ. અહીંયા શું થઈ જાય છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V1 એટલે મૂળ ક્રિયાપદ. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V3 એટલે ભૂતકૃદંત. V4 એટલે ING વાળા તમામ રૂપ. V5 એટલે S અથવા ES. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. 200 કરતાં વધારે ક્રિયાપદ ઇતિહાસમાં, આખા યુટ્યુબમાં પહેલી વાર V1, V2, V3, V4 અને V5 અંગ્રેજી અને ગુજરાતીમાં પહેલી વાર આવી રહ્યા છે. જો સ્પીક, બોલવું, સ્પોક બોલ્યો, સ્પોકન બોલી લીધું, સ્પીકિંગ બોલી રહ્યો, સ્પીક્સ બોલે છે. આવા તમામ 200 ક્રિયાપદના અંગ્રેજી અને ગુજરાતી અને અંગ્રેજી 200 કરતાં વધારે ક્રિયાપદ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. અને મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આપણી ચેનલમાં ગોલ્ડ મેમ્બરશિપ માત્ર ને માત્ર 29 રૂપિયા પર મંથ. એક મહિનાના માત્ર ને માત્ર 29 રૂપિયા. એટલે રોજના કેટલા થાય? રૂપિયો. હવે E29 એટલે કે ગોલ્ડ મેમ્બરશિપમાં સ્પેશિયલ એક ગ્રુપ છે વોટ્સઅપનું. એમાં અંગ્રેજીમાં સ્પેશિયલ ઇંગ્લિશમાં જ વાતચીત થાય છે. અને આખા મહિનાની મેન ફાયદો શું? આખા મહિનાની તમામ આખા મહિનાની પ્રીમિયર વિડીયોની તમામ PDF ફાઇલ ફ્રીમાં. ચાલો, વેર વિલ ધે ગો, તેઓ ક્યાં જશે? તેઓ રાજકોટ જશે. ધે વિલ ગો ટુ રાજકોટ. વોટ જો પેલા WH પછી હંમેશા બધાયમાં ડીડ. પછી બધાયમાં તમે જોઈ શકો છો બધાયમાં કરતા છે, બધાયમાં મૂળ ક્રિયાપદ છે. વોટ ડીડ સી લર્ન એટલે કે તેણી શું શીખી? સી લર્ન ઇંગ્લિશ. તેણી અંગ્રેજી શીખી. હુમ ડીડ હી કોલ, તેને કોને બોલાવ્યો? તમે શું કહો? તેણે રાહુલને બોલાવ્યો. હી કોલ્ડ રાહુલ. લર્નનું ભૂતકાળનું રૂપ, કોલનું ભૂતકાળનું રૂપ. હાઉ ડીડ યુ કમ, તમે કેવી રીતે આવ્યા? એટલે કે બાઇકથી આવ્યા, બસથી આવ્યા, કારથી આવ્યા. તમે કેવી રીતે આવ્યા? તમે શું કહો? આઈ કેમ બાય અ બાઇક. એક જ વ્યક્તિ હોય તો હું બાઇક દ્વારા આવ્યો, અથવા વી કેમ બાય બાઇક્સ, અમે બાઇક દ્વારા આવ્યા. બરોબર. ચાલો, વેર ડીડ હી સ્ટે, તે ક્યાં રોકાયો? તમે શું કહો? તે મોરબીમાં રોકાયો. હી સ્ટેડ ઇન મોરબી. તે રાજકોટમાં રોકાયો. હી સ્ટેડ ઇન રાજકોટ. વોટ ડીડ સી બાય ફોર અસ એટલે કે તેણીએ આપણા માટે શું ખરીદ્યું?
તમે શું કહ્યું? તેણીએ આપણા માટે મોબાઈલ ખરીદ્યો. સી બોટ અ મોબાઈલ ફોર અસ. તેણીએ આપણા માટે પુસ્તકો ખરીદ્યા. સી બોટ. અહીંયા તમારો શું આવે? જવાબ આવે સી બોટ બુક્સ ફોર અસ. તેણીએ આપણા માટે રમકડા ખરીદ્યા. સી બોટ ટોયઝ ફોર અસ. વિથ હુમ. જો હુમ એટલે કોને, વિથ હુમ એટલે કોની સાથે. વિથ હુમ ડીડ યુ ગો. તમે કોની સાથે ગયા? તમે કોની સાથે ગયા? બરોબર. હું મારા પિતાશ્રીને પૂછું કે તમે કોની સાથે ગયા પપ્પા? પપ્પા શું કહે? હું પાર્થ સાથે ગયો. આઈ વેન્ટ વિથ પાર્થ. હું પાર્થ સાથે ગયો. આઈ વેન્ટ વિથ પાર્થ. વેર ડીડ રામ પ્લે ક્રિકેટ. રામ ક્રિકેટ ક્યાં રમ્યો? વેર ડીડ રામ પ્લે ક્રિકેટ. રામ ક્રિકેટ ક્યાં રમ્યો? તમે શું કહો? રામ બગીચામાં ક્રિકેટ રમ્યો. રામ પ્લેડ ક્રિકેટ. રામ પ્લેડ ક્રિકેટ. આ તમારો જવાબ. બગીચામાં. રામ પ્લેડ ક્રિકેટ ઇન ધ ગાર્ડન. વિચ શર્ટ ડીડ હી બાય. વિચ શર્ટ વિચ પસંદગી માટે આવે છે. કયો કઈ ક્યુ. વિચ શર્ટ ડીડ હી બાય. તેને કયો શર્ટ ખરીદ્યો. કયો શર્ટ પસંદગી માટે. તમે શું કહો કે તેને કાળો શર્ટ ખરીદ્યો. તેને બ્લુ શર્ટ અથવા પિંક શર્ટ અથવા રેડ શર્ટ અથવા વ્હાઇટ શર્ટ. હી બોટ ધ બ્લેક શર્ટ. તેને કાળો શર્ટ ખરીદ્યો. ચાલો જો અહીંયા કમ છે, અહીંયા કેમ, સ્ટેનું ભૂતકાળનું રૂપ, બાયનું ભૂતકાળનું રૂપ, ગોનું ભૂતકાળનું રૂપ, પ્લેનું ભૂતકાળનું રૂપ, બાયનું ભૂતકાળનું રૂપ, સેન્ડનું ભૂતકાળનું રૂપ, ઈટનું ભૂતકાળનું રૂપ. બરોબર. ચાલો. વેન ડીડ યુ સેન્ડ મી અ મેસેજ. તમે મને મેસેજ ક્યારે મોકલ્યો? હું પાર્થને મેં કીધું કે તે મને મેસેજ ક્યારે મોકલ્યો? એ શું કહે કે મેં ગઈકાલે તમને મેસેજ મોકલ્યો. ચાલો જો હું તમને પ્રશ્ન કરું કે તમે મને મેસેજ ક્યારે મોકલ્યો? તમે શું કહો કે મેં તમને આઈ સેન્ટ. જો અહીંયા છે સેન્ડ, અહીંયા થઈ ગયું સેન્ટ ભૂતકાળનું રૂપ. આઈ સેન્ટ યુ અ મેસેજ ગઈકાલે, યસ્ટરડે. વોટ ડીડ ધે ઈટ. તેઓએ શું ખાધું? તમે શું કહો? તેઓએ ભજીયા ખાધા. ધે એટ ફ્રીટર્સ. ફ્રીટર્સ. ચાલો હવે માત્ર ને માત્ર આપણે અંગ્રેજીમાં કઈ રીતના પ્રશ્ન પૂછવા. અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી. ચાલો. વોટ ડીડ મધર મેક. વોટ ડીડ મધર મેક. મમ્મીએ શું બનાવ્યું? હુમ ડીડ યુ હેલ્પ. હુમ એટલે કોને? તમે કોને મદદ કરી? વોટ ડીડ હી રાઇટ ઇન ઇંગ્લિશ. તેને અંગ્રેજીમાં શું લખ્યું? જો ખાલી વુમ એટલે કોને, વિથ વુમ એટલે કોની સાથે. વિથ વુમ ડીડ યુ સ્પીક ઇંગ્લિશ. આ માત્ર ને માત્ર ક્વેશ્ચન છે. વિથ હુમ ડીડ યુ સ્પીક ઇંગ્લિશ. તમે અંગ્રેજી કોની સાથે બોલ્યા? વોટ ડીડ યુ ટાઈપ. તમે શું ટાઈપ કર્યું? હુમ ડીડ યુ ગીવ મની. તમે રૂપિયા કોને આપ્યા? ચાલો હવે ગુજરાતીનું અંગ્રેજી. તમે ક્યારે આવ્યા? ક્યારે મીન્સ કે વેન. તમે ક્યારે આવ્યા? પહેલે આવતું હોય WH, પછી હંમેશા ડીડ, પછી કરતા, પછી મૂળ ક્રિયાપદ. તમે ક્યારે આવ્યા? ક્યારે મીન્સ કે વેન. વેન ડીડ યુ કમ. તમે ક્યારે આવ્યા? તમે કોને અંગ્રેજી શીખડાવ્યું? કોને મીન્સ કે હુમ ડીડ યુ ટીચ ઇંગ્લિશ. તે ક્યાં ગયો? પેલે આવતું હોય છે WH, પછી હંમેશા ડીડ, પછી કરતા, પછી મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો, પાછળ ક્વેશ્ચન માર્ક. ચાલો. તમે કોને અંગ્રેજી શીખડાવ્યું? કોને મીન્સ કે હુમ ડીડ યુ ટીચ ઇંગ્લિશ. તમે ગાડી ક્યાં પાર્ક કરી? એટલે કે ક્યાં મીન્સ કે સ્થળ માટે વેર ડીડ યુ પાર્ક અ કાર. તે ક્યાં ગયો? ક્યાં મીન્સ કે વેર ડીડ હી એટલે તે, હી ગો. તમે ક્યારે ઉઠ્યા? ક્યારે. વેન ડીડ યુ ગેટ અપ. તેઓ શા માટે રોકાયા? શા માટે એટલે વાય ડીડ ધ્યેય સ્ટે એટલે રોકાવું. તેણી ક્યારે પહોંચી? ક્યારે મીન્સ કે વેન ડીડ સી રીચ. પાછળ ક્વેશ્ચન માર્ક. તેણીએ શું લખ્યું? શું મીન્સ કે વોટ ડીડ સી રાઇટ. ચાલો. હુંવાળા વાક્ય બધાને આવડતા હોય છે. હુંવાળા વાક્ય બધાને આવડતા હોય છે. ચાલો અહીંયા શું આવી જશે? પેલે હું, પછી V2 કોઈ પણ કરતા હોય, V2 કર્મ, અન્ય શબ્દ. ચાલો. કોણ અંગ્રેજી બોલ્યું? હુ સ્પોક ઇંગ્લિશ. કોણે અંગ્રેજીમાં લખ્યું? હુ રોટ ઇન ઇંગ્લિશ. જો કોણ અંગ્રેજી બોલ્યું? હુ સ્પોક ઇંગ્લિશ. જો કોણ એટલે હુ અને કોણ એટલે હુ ઓલ. કોણ અંગ્રેજી બોલ્યું? હુ સ્પોક ઇંગ્લિશ. કોણ અંગ્રેજી બોલ્યું? હુ ઓલ
સ્પોક ઇંગ્લિશ. કોણ ક્રિકેટ રમ્યું? હુ પ્લેડ ક્રિકેટ. કોણ ક્રિકેટ રમ્યું? હુ ઓલ પ્લેડ ક્રિકેટ. કોણ આવ્યું? હુ ઓલ કેમ. કોણ આવ્યું? હુ કેમ. કોણે અંગ્રેજીમાં ટાઈપ કર્યું? હુ ટાઈપ્ડ ઇન ઇંગ્લિશ. કોણે અંગ્રેજીમાં ટાઈપ કર્યું? કોણે અંગ્રેજીમાં ટાઈપ કર્યું? હુ ઓલ ટાઈપ્ડ ઇન ઇંગ્લિશ. હુ રેડ ઇન ઇંગ્લિશ. કોણે અંગ્રેજીમાં વાંચ્યું? હુ રેડ ઇન ઇંગ્લિશ. કોણે અંગ્રેજીમાં વાંચ્યું? હુ ઓલ રેડ ઇન ઇંગ્લિશ. હુ ડ્રોવ અ કાર. કોણે ગાડી ચલાવી? હુ ડ્રોવ અ કાર. કોણે ગાડી ચલાવી? હુ લર્ન્ટ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી શીખ્યું? હુ લર્ન્ટ ઇંગ્લિશ. કોણ અંગ્રેજી શીખ્યું? કોણ અંગ્રેજી શીખ્યું? હુ ઓલ લર્ન્ટ ઇંગ્લિશ. હુ ક્લીન ધ રૂમ. કોણે રૂમ સ્વચ્છ કર્યો? હુ ક્લીન ધ રૂમ. કોણે રૂમ સ્વચ્છ કર્યો? હુ ઓલ ક્લીન ધ રૂમ. કોણે રૂમ સ્વચ્છ કર્યો? એક કાર્ડ આવડે એટલે બધાય કાર્ડ આવડી જાય હો. સાદા ભવિષ્ય કાર્ડમાં શું આવે છે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ તમે લઈ લ્યો, બરોબર. ચાલો જસ્ટ એક્ઝામ્પલ, હુમ વિલ હી કોલ. તે કોને બોલાવશે? તે રાહુલને બોલાવશે. હી વિલ કોલ. હી વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હી વિલ કોલ રાહુલ. વોટ વિલ સી લર્ન. તેણી શું શીખશે? તેણી અંગ્રેજી શીખશે. સી વિલ લર્ન ઇંગ્લિશ. વેર વિલ હી સ્ટે. તે ક્યાં રોકાશે? તે મોરબીમાં રોકાશે. હી વિલ સ્ટે ઇન મોરબી. હાઉ વિલ યુ કમ. તમે કઈ રીતે આવશો? તમે કેવી રીતે આવશો? તો તમે શું કહ્યું? હું બાઇક દ્વારા આવીશ. આઈ વિલ કમ બાય અ બાઇક. બરોબર. વિથ હુમ વિલ યુ ગો. તમે કઈ રીતે, તમે કોની સાથે જશો? તમે શું કહ્યું? એક વ્યક્તિ હોય તો હું પાર્થ સાથે જઈશ. આઈ વિલ ગો વિથ પાર્થ. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ગોલ્ડ મેમ્બરશિપ લઈ લેજો. ગોલ્ડ મેમ્બરશિપ લઈ લેજો. માત્ર ને માત્ર 29 રૂપીસ પર મંથ. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 12 કાર્ડના 12 વાક્ય, બીજા 12 કાર્ડના 100 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ એટલે ટોટલ 1200 વાક્ય, અને 12 અત્યારે હાલમાં જે સિરીઝ ચાલુ છે, આજે બીજો વિડીયો છે, ગઈકાલનો સાદા ભવિષ્ય કાર્ડનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એ 12 કાર્ડના અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરી, ટોટલ 36 વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. તમને મહેનત દેખાય ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વધુ ગ્રુપમાં શેર કરજો, સ્ટેટસમાં રાખજો અને પ્લસમાં તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી બીજા લોકો પણ તમારી જેમ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. એક કાર્ડ આવડે એટલે બધા કાર્ડ આવડી જાય. ચાલો, કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે? ગઈકાલે જોઈ ગયા. કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે? હુ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે? હુ ઓલ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. કોને અંગ્રેજીમાં ટાઈપ કરી? હુ ટાઈપ્ડ ઇન ઇંગ્લિશ. કોને અંગ્રેજીમાં ટાઈપ કરી? હુ ઓલ ટાઈપ્ડ ઇન ઇંગ્લિશ. કોણ મારી સાથે અંગ્રેજીમાં વાત કરશે? હુ વિલ ટોક ઇન ઇંગ્લિશ વિથ મી. કોણ મારી સાથે અંગ્રેજીમાં વાત કરશે? હુ ઓલ વિલ ટોક ઇન ઇંગ્લિશ વિથ મી. કોણે મારી સાથે અંગ્રેજીમાં વાત કરી? હુ ટોકડ ઇન ઇંગ્લિશ વિથ મી. કોણે મારી સાથે અંગ્રેજીમાં વાત કરી? હુ ઓલ ટોકડ ઇન ઇંગ્લિશ વિથ મી. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમે ગયા રવિવારે ક્યાં ગયા? ચાલો, તમે ગયા રવિવારે ક્યાં ગયા? આનું તમે અંગ્રેજી કોમેન્ટમાં કરી નાખજો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આપણા ચેનલના બીજા કરતાં અલગ અફલાતુન વિડીયો આવે છે. 7567778020 ઉપર તમે અત્યારે જ જો મેસેજ કરો. તમે પણ બીજા લોકોને ગ્રુપમાં એડ કરી શકો છો. ઘણા બધા લોકો મેમ્બરશિપમાં, ગોલ્ડ મેમ્બરશિપમાં જોડાઈ ગયા છે. ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે અને પ્લસમાં મેસેજ પણ આવી રહ્યા છે. જો તમને કંઈ ખબર ન પડતી હોય તો તમે આ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો. આખા મહિનાની તમામ પ્રીમિયર વિડીયોની PDF ફાઇલ ફ્રી, અને પ્લસમાં ગ્રુપમાં મારી સાથે તમે અંગ્રેજીમાં વાતચીત, આપણે બધા અંગ્રેજીમાં વાતચીત કરી શકીએ છીએ. માત્ર ને માત્ર રોજનો રૂપિયો. ચાલો, તો વિડીયો સારો લાગી ગયો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો બપોરનો લાઈવ વિડીયો જોઈ લેજો. આવતીકાલે ફરીથી આપણે મળીએ સાદા વર્તમાન કાળમાં કઈ રીતના વાતચીત કરવી. તો ચાલો, હવે તમને આવડી જશે કે તેઓ ક્યાં જશે. વેર વિલ ધેય ગો. તેઓ ક્યાં ગયા? વેર ડીડ ધેય ગો.
તેણી ક્યારે આવશે? તેણી ક્યારે આવશે? વેન વિલ સી કમ? તેણી ક્યારે આવી? વેન ડીડ સી કમ? એક વાક્ય આવડે એટલે બધા કાર્ડ આવડી જાય. હકાર નકાર પ્રશ્નાર્થ પૂરું તમે જોઈ લ્યો. 36 વિડીયો તમારી લાઈફ ચેન્જ કરી નાખશે. આખો દિવસ અંગ્રેજીમાં બોલ કરશો. બસ તમે સપોર્ટ કરતા રહ્યો, વધુ શેર કરો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. ચાલો આવતીકાલે લાઈવમાં મળીએ અને પ્લસમાં રાત્રે 9:30 વાગે ફરીથી મળીએ. સાદા વર્તમાન કાર્ડ ના પ્રશ્નાર્થ વાક્ય સાથે વાતચીત કરીએ અંગ્રેજીમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, મોજે મોજ, રોજે રોજ.